આપ ઉપર હમણાં માઠી બેઠી હોય એવું લાગે છે। એક તરફ નેતાઓ છે એ રાજીનામા આપી રહ્યા છે અને બીજી તરફ અમુક નેતા અને કાર્યકર્તાઓ ઉપર માર મારવામાં આવે છે અથવા તો જૂતું ફેંકવામાં આવે છે। ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકવામાં આવ્યું, ત્યારબાદ હાલ તાજેતરમાં જ જિગીશા પટેલ જે મહિલા નેતા છે તેના ગોંડલમાં તે ફરી રહ્યા હતા, લોકો સાથે વાતચીત કર્યા હતા, લોકોની સમસ્યા સાંભળ્યા હતા, ત્યારે કેટલાક લોકો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આમાં તેમને થોડી ઘણી ઈજાઓ પણ પહોંચી હતી। આ મુદ્દા ઉપર આપના નેતા ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાએ ભાજપને આડે હાથ લીધી છે। તેમણે કહ્યું કે ભાજપ છે એ આમ આદમી પાર્ટીથી ડરી રહી છે અને તેના કારણે જ પોતાના સાગરીતો અને પોતાના ગુંડાઓ દ્વારા આવી રીતે હુમલો કરાવી રહી છે, પરંતુ આપ છે એ કોઈ રીતે ડરવાની નથી। તો શું કીધું ગોપાલ ઇટાલિયા અને ચેતર વસાવાએ, શું આકરા પ્રહારો કર્યો, આવો જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। સભાગૃહના માધ્યમથી આજે અહીંયા જ્યારે આપણે સૌ મળી રહ્યા છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના 30 વર્ષના શાસનમાં બેફામ બનેલા એમના નેતાઓ, એમના કોર્પોરેટરો દ્વારા આમ આદમી પાર્ટીને જવાબ આપવાની જગ્યાએ એમના 30 વર્ષના શાસનમાં એમણે જે ભ્રષ્ટાચાર, ભય, ભૂખ ફેલાવ્યું છે એની સામનો કરવાની જગ્યાએ આજે હુમલાઓ કરાવી રહ્યા છે। તમને બધાને ખબર છે, અગાઉ અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જે નકલી દૂધ જે ડેરીમાં ભરવામાં આવે છે, ડેરીના પુરાવાઓ પણ આપ્યા, વિડીયો આપ્યા, ફૂટેજ આપ્યા, બધું જ આપ્યું, તો એમના પર કાર્યવાહી કરવાની જગ્યાએ બસ માત્ર દેખાડા કરીને આ ગુજરાત સરકારના પોલીસ તંત્રએ એમને જતા કર્યા। એ જ પ્રકારે ગતરોજ જિગીશાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે। જિગીશાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો। તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જિગીશાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી। જિગીશાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ મારી એમ કરીને એફઆઈઆર થાય એના પહેલાં ધરપકડ કરી લેવામાં આવે છે। એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે અને અમારા જે જિગીશાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીશાબેન પટેલ સાથે છે। જો જિગીશાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું। 25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ દોસ્તો, આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે, એ બાબત બીજેપીથી જોવાતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે। થોડાક દિવસો પહેલાં આપે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો। એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે, ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો। એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં। જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે। યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। અને જ્યારથી આમ આદમી પાર્ટી, મેં કીધું એમ, મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ। ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો। સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ, અપેક્ષા નથી।
કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે, એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા. અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાયો. બહુ મરદ મુછાળા હોત તો આવું તું પોતે સામે અને કરવી હતી લવારી તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે. પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે એનો આમ આદમી પાર્ટી સખત સજડ વિરોધ કરે છે. અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો. હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી. ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી. એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે.